કાળઝાળ ગરમીની વચ્ચે નાગરિકોને પણ તબીબોએ સલાહ આપી છે। તેઓએ કહ્યું છે કે બિનજરૂરી ઘરની બહાર ન નીકળે। લોકો વધુ પડતા પ્રવાહીના સેવનથી લૂ લાગવાથી બચી શકાય છે। બાળકો, વૃદ્ધો અને સગર્ભાઓએ ગરમીમાં જવાનું ટાળવા માટે સલાહ આપવામાં આવી છે। શરીરનું તાપમાન ન વધે તે બાબતે કાળજી રાખવા માટે સૂચન કરવામાં આવ્યું છે તબીબો દ્વારા। असह्य गर्मीનો સામનો લોકો કરી રહ્યા છે ત્યારે આ ગરમી સૌ કોઈને દઝાડી રહી છે। લોકોએ કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ, આપણી સાથે છે ડૉક્ટર કુબાવત સાહેબ, તેમની સાથે વાત કરીશું। સાહેબ, ખાસ તો જે રીતે ગરમી વધી રહી છે, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખીએ તો આ ગરમીથી કેટલેક અંશે હાશકારો મેળવી શકાય? યસ જિગ્નેશભાઈ, તો આપણે જોઈએ છે કે આજકાલનું જે એમ્બિયન્ટ ટેમ્પરેચર છે એ ઓલમોસ્ટ 40 ડિગ્રીઝ પ્લસ જઈ રહ્યું છે। તો અને ખાસ કરીને બપોરના ટાઈમમાં તો 12 થી 4ના પીરિયડમાં ખાસ કરીને જે લોકો એટલે રિસ્ક છે એ લોકોએ આ 12 થી 4ના સમયમાં બહાર ન નીકળવું જોઈએ અને ખાસ કરીને શેડની અંદર રહે, ઘરની અંદર રહે, ઇવન બગીચામાં પણ અથવા તો બહાર રોડ ઉપર ન નીકળે તો વધારે સારું। કયા કયા એવા વ્યક્તિઓ છે કે જેમણે આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ જ્યારે ગરમીનો પારો વધી ગયો હોય ત્યારે તેઓએ બહાર ન નીકળવું કે કયા પ્રકારની સાવચેતી રાખવી? કયા હાઈ રિસ્કમાં કયા વ્યક્તિઓ ગણાય? તો ખાસ કરીને આપણે એજ ગ્રુપમાં જોઈએ તો ખાસ કરીને જે બાળકો છે, સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન્સ છે, એ લોકોએ આ ટેમ્પરેચરથી અવોઇડ થવું જોઈએ, ખુલ્લામાં ન રમવું જોઈએ। ઓલ્ડ એજના જે માણસો છે, સિનિયર સિટીઝન્સ છે, એ લોકોએ પણ ખાસ કરીને આ ટેમ્પરેચરમાં બહાર એક્સપોઝ ન થવું જોઈએ અને ખાસ કરીને પ્રેગ્નન્ટ લેડીઝ જે છે અને નાના બાળકો છે એની સાથે એ લોકોએ આ ટેમ્પરેચરથી અવોઇડ કરવું જોઈએ અને ઇન્ડોર્સમાં રહેવું જોઈએ આ ટાઈમ પીરિયડમાં। ગરમીમાં ખાસ તો ખાવા પીવા બાબતને લઈને કયા પ્રકારની કાળજી લેવી જોઈએ જેથી કરીને કોઈ પણ પ્રકારની સ્વાસ્થ્યને આડઅસર ન થાય? રાઈટ। સો હાઈ ટેમ્પરેચરને કારણે ખાસ કરીને સિવિયર ડિહાઇડ્રેશન થતું હોય છે। તો ડિહાઇડ્રેશન ન થાય એટલા માટે ખાસ કરીને ઠંડુ પાણી છે, નાળિયેર પાણી છે, લીંબુ પાણી છે અને ખાસ કરીને છાશ, આવા પદાર્થો ફ્રિકવન્ટલી જો માણસો પીતા રહે અને ફાસ્ટ ફૂડને જો અવોઇડ કરે કે જેને કારણે દેર આર ચાન્સીસ કે એ લોકોને ડાયરિયા, વોમિટિંગ થઈ શકે। તો ડાયરિયા અને વોમિટિંગ ન થાય એટલા માટે ફાસ્ટ ફૂડ છે, સ્ટેલ ફૂડ છે, સ્ટોર્ડ ફૂડ છે, આ ફૂડ અવોઇડ કરે તો એને કારણે થતા ડાયરિયાને કારણે ડિહાઇડ્રેશનથી એ બચી શકે। ક્યારે લૂ લાગી કહેવાય? વ્યક્તિને ખબર ક્યારે પડે કે તેને લૂ લાગી છે અને તેણે કાં તો હોસ્પિટલે જવું જોઈએ અથવા તો કેટલાક પ્રિકોશન રાખવા? રાઈટ। સો ટેકનિકલી આપણે દેર આર 3 ટર્મ્સ, એકને આપણે હાઇપર પાયરેક્સિયા કહીએ, હાઇપરથર્મિયા કરીએ અને હિસ્ટ્રોક કહીએ। તો હાઇપરથર્મિયા એટલે ટેમ્પરેચર જ્યારે 98 ડિગ્રી કરતાં વધારે કોર ટેમ્પરેચર વધે તો આપણે એને હાઇપરથર્મિયા કહીએ। હાઇપર પાયરેક્સિયા એટલે કોર બોડી ટેમ્પરેચર જ્યારે 105 ડિગ્રીથી વધે તો એ તમારા મલ્ટિપલ ઓર્ગન્સને ડેમેજ કરી શકે, તો એને આપણે હાઇપર પાયરેક્સિયા કહીએ। અને હીટ સ્ટ્રોક ઇઝ એક્સ્ટ્રીમ, કે જ્યારે આપણે પોતાની બોડી પોતાના ટેમ્પરેચરને જ્યારે કંટ્રોલ ન કરી શકે એને આપણે હીટ સ્ટ્રોક કહીએ। તો આને કારણે તમારા બ્રેઇનને, હાર્ટને, કિડનીને, લીવરને અને લંગ્સને સિવિયર ડેમેજ થઈ શકે। સો આ ટેમ્પરેચર આપણે અવોઇડ કરવું જોઈએ। ટૂંકમાં કહીએ તો આ હતા ડૉક્ટર કિરીટ કુબાવત સાહેબ કે જેમણે સ્પષ્ટ કહ્યું કે શરીરના તાપમાન બાબતે પણ લોકોએ જાગૃત રહેવાની જરૂર છે। શક્ય હોય ત્યાં સુધી ગરમીમાં બહાર ન નીકળવું જોઈએ, સાવચેતી રાખવી જોઈએ, વધુ પડતું પ્રવાહી પીવું જોઈએ અને આવી કેટલીક નાની મોટી બાબતોની જો કાળજી રાખવામાં આવે તો ગરમીથી લૂ લાગવાની જે ઘટના છે તેનાથી કેટલેક અંશે બચી શકાય છે। કેમેરામેન અરવિંદ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।